સૌરાષ્ટ્રના રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા વિછિયા તાલુકાના થોલિયાળી ગામ ખાતે એક વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી અને એ જ ફરિયાદીને 7 શખ્સોએ કુહાડી અને લાકડી વડે જાહેરની અંદર ઢોર માર મારી અને કુહાડીના ઘા ઝીકીને તેની હત્યા નિપજાવી હતી। જો કે આખા આ મામલે થોલિયાળી ગામ અને સાથે વિછિયા તાલુકાની અંદર 31 ડિસેમ્બરના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને સાથે પહેલી તારીખે સમગ્ર ગુજરાતની અંદરથી કોળી સમાજના લોકોને કોળી સમાજની જ એક દીકરી દ્વારા આહવાન કરતા કહ્યું હતું કે પહેલી તારીખે વિછિયા સેવા સદન ખાતે ધરણા પ્રદર્શનની અંદર મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાય અને આ આહવાન આપ્યું હતું। જો કે આહવાન થકી કોળી સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર સહિત તમામ એ સામાજિક આગેવાનો અને સાથે સાથે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એ વિછિયા સેવા સદન ખાતે પહોંચ્યા છે। જો કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ભાગરૂપે ડીવાયએસપી કક્ષા સહિતના ઉચ્ચ અધિકારીનો પોલીસનો ત્યાં ઘટના સ્થળે મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। જો કે પોલીસ પ્રશાસનની હાજરીની અંદર તમામ લોકોની એક જ માંગ છે કે આ જેટલા આરોપીઓ હજુ ફરાર છે તે ફરાર આરોપીઓની ધરપકડ તત્કાલ કરવામાં આવે। આરોપીઓની ધરપકડ બાદ જાહેરની અંદર આ તમામ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે અને જ્યાં સુધી પરિવારને યોગ્ય ન્યાયિક બાબતે તપાસ બાબતે ખાતરી ન આપવામાં આવે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારવા માટેની પણ માંગ જે છે તે ઉઠાવી રહ્યા છે। જો કે આખા આ ઘટના મામલે આજે વિછિયા સેવા સદન ખાતે જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેને લઈને કોળી સમાજના કોળી સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે શું કંઈ કહી રહ્યા છે એ પણ સાંભળો। ફરિયાદ અમે અમારી સાઈડથી થયેલી, જ્યારે એની સાઈડથી ફરિયાદ થયેલી ત્યારે સરકારે બુલડોઝર ફેરવી જે ઘનશ્યામભાઈ છે એનું મકાન પાડી નાખ્યું। જ્યારે ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની દાખલ, કારણ કે બેઉ સરકારી જગ્યા ઉપર છે એટલે ઘનશ્યામભાઈનું મકાન પડે અને સામેવાળાનું પડે, પણ જો ઘનશ્યામભાઈનું મકાન પહેલા પડી ગયું, જ્યારે ઘનશ્યામભાઈની ફરિયાદ છે 4 વર્ષથી ચાલે છે, જ્યારે એનું અમે જવાબ માગીએ છીએ તંત્ર પાસે, મામલતદાર સાહેબ પાસે, ટીડીઓ પાસે, તો અમને એવો જવાબ મળે છે કે ભાઈ એની હજી તપાસ ચાલે છે। જો અને જ્યારે આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો કીધો હતો કે ભાઈ 2 મહિનાની અંદર એને અમલમાં લઈ આવી એને 2 મહિનામાં એને પૂરું કરવામાં આવશે, તો આની અંદર તો 4 વર્ષ થઈ ગયા, તો 4 વર્ષની અંદર એ મકાન કેમ ન પડ્યું? હવે અમે એવો સવાલ કરી તો અમને એવો જવાબ આપે છે કે ના, હજુ છે ને કલેક્ટર સાહેબે અમને જવાબ આપ્યો નથી। તો કલેક્ટર સાહેબે ઘનશ્યામભાઈનો મકાનનો જવાબ આપી દીધો, તો જે આ ભાઈ જે આરોપી જે છે જેને ઘનશ્યામભાઈને માર મારી હત્યા કરી છે એનો જવાબ કેમ આપી દીધો અને એમ કેમ ઘનશ્યામભાઈનું મકાન પાડી દીધું? અમારી ખાસ એ જ વિનંતી છે કે ભાઈ આની અંદર કાયદેસર કાર્યવાહી થઈ તો એક કોળી સમાજના વ્યક્તિ પાસે જ કેમ કાયદેસરની કાર્યવાહી થઈ? એક લુખ્ખા તત્વ જેને હત્યા કરી એની ઉપર કેમ કાયદેસર કાર્યવાહી ન થઈ? એ શું કોળી સમાજનો ગરીબ વ્યક્તિ છે એટલે કે તંત્રને ખવડાવી આ કામ અટકાવી રાખ્યું છે? અને હજુ અમને એમ કહે છે કે હાઈકોર્ટનો સ્ટે એને મળેલો છે, સરકારી જગ્યામાં કયો એવો સ્ટે મળ્યો છે? અને સ્ટે મળ્યો તો એનો સમય મર્યાદા શું છે એ કેમ નથી? કેમ કલેક્ટર ઉપર મામલતદાર ઢોળી દે છે કે કલેક્ટરનો જવાબ નથી અને કલેક્ટરના પાવરમાં છે અને અમને કાંઈ ખ્યાલ જ નથી? હવે તપાસ ટીડીઓના હાથમાં હોય, મામલતદારના હાથમાં હોય, તો કલેક્ટરની અંદર શું કરે અને કલેક્ટર ઉપર કેમ ઢોળે છે? અને અમારી માંગ એવી છે કે જે વ્યક્તિ 7 વ્યક્તિ જે કહે છે કે 7 વ્યક્તિએ માર મારી અને એની હત્યા કરી છે, તો 7 વ્યક્તિ ઉપર એક મર્ડરની કલમ જે એ લોકોએ લગાડી દીધી છે, 7 વ્યક્તિને જેલ હવાલે કરે અને એ વ્યક્તિનું સરઘસ કાઢે, જેનાથી એને જોઈ બીજા કોઈ લુખ્ખા તત્વો ઊભા ન થાય। 4 નહીં પણ 7 વ્યક્તિઓ છે। હવે પોલીસનું એવું કહેવું છે કે 4 વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થઈ છે, પણ આમાં જે ફરિયાદમાં જેનું એની તપાસ છે એ પ્રમાણે 7 વ્યક્તિ પણ છે અને 10 વ્યક્તિઓ પણ છે। માંગ અમારી એ જ છે કે એ વ્યક્તિઓની અટકાયત કરે અને અટકાયત કરી એનું સરઘસ કાઢે। જો એ નહીં કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને નહીં પકડવામાં આવે, અહીંયા જેટલો પણ સમાજ બેઠો છે ને એ ધરણા ઉપર બેસી જવાનો જ્યાં સુધી એ વ્યક્તિ 48 કલાકથી રજડવાનું કારણ એ છે કે જો મૃતદેહ અમે લઈ લેશું તો ઘણીવાર એવું અમારી સમાજમાં આવું ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ મૃતદેહ લયા પછી કોઈ તંત્ર કામ જ નથી કરતું, એમ કે ભાઈ પછી તો ચલો અમે કરી દેશું, એમ આશ્વાસન અત્યારે દઈ દે છે કે અમે કરી દેશું। જ્યાં સુધી મૃતદેહ અમારી સામે છે
જ્યાં સુધી અમે નહીં લઈએ ત્યાં સુધી એ લોકો એક્ટિવ છે. અત્યારે તાત્કાલિક ધોરણે કાલે રાતે 2 વ્યક્તિની કંઈક એવું કહે છે કે અટકાયત કરી, પણ એ 2 વ્યક્તિની કરી, એના પછી તો કોઈને નથી પકડ્યા. જ્યાં સુધી એ વ્યક્તિને નહીં અટકાયત કરે ત્યાં સુધી અમે અમારો સમાજ સાથે મળીને અહીંયા બેસીશું. તો વિછિયાના થોલિયાળી ગામ ખાતે ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની જે જાહેરની અંદર હત્યા કરવામાં આવી હતી, તે હત્યા બાદ હવે મામલો ગરમાયો છે. કેમ કે રાજ્યની અંદર જે વ્યક્તિ એ પોલીસની સુરક્ષા એટલે કે જે વ્યક્તિ ફરિયાદી બન્યો હતો, જેને ફરિયાદ કરી હતી, પોલીસે એ ફરિયાદીના આરોપીના પકડવાને બદલે જ એ ફરિયાદીની હત્યા થઈ ચૂકી. એટલે ગુજરાતની અંદર હવે ફરિયાદી પણ સુરક્ષિત ન હોવાની વાત જે છે તે સામે આવી છે. જો વિછિયા પોલીસે જ્યારે આ વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાવી હતી તે દરમિયાન આ જો આરોપીઓની ધરપકડ કરી હોત તો કદાચ એ વ્યક્તિ હજી જીવિત હોત અને આખી આ ઘટના ના બની હોત. જો કે હવે આ સમગ્ર મામલે કોળી સમાજની અંદર ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને કોળી સમાજની અંદર રોષનું એ કારણ કે હજી પણ આખી આ ઘટના બન્યાને 36 કલાક કરતાં વધારે સમય થઈ ચૂક્યો છે અને હજી આરોપીઓ ફરાર છે. વિછિયા તાલુકાના અંદર એ તમામ લોકો એ હજી કોળી સમાજના સાથે એટલે કે જે વ્યક્તિનું મોત થયું છે તેના પરિવારની સાથે રહીને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગઈકાલે જ્યારે એટલે કે 31 ડિસેમ્બરે જ્યારે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે બંધનું એલાન આપ્યું હતું ત્યારે સદંતર તમામ લોકોએ બંધ પાળ્યું હતું. આજે જ્યારે વિછિયા સેવા સદનનો ઘેરાવાની કરવાની વાત હતી, તેની સામે આંદોલન કરવાની, ધરણા ઉપર બેસવાની વાત હતી, ત્યારે પણ એ કોળી સમાજના લોકોએ સાથે રહીને આ પરિવારની સાથ અને સહકાર આપ્યો છે. પરિવારને પૂરતી વેદના મળે, પરિવારને સાથ સહકાર આપતાની સાથે જ ઠાકોર જયેશ ઠાકોર કે જેઓ કોળી સેનાના અધ્યક્ષ છે તેઓ પણ ત્યાં પહોંચ્યા છે. તેની સાથે સાથે કોળી સમાજના કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત છે અને તમામ લોકોની એ માંગ છે કે આ પરિવારને યોગ્ય ન્યાય મળે અને જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા ધરણા યથાવત રહેશે અને આ માંગ સાથે કોળી સમાજના લોકો હજી અડગ છે. આપનું શું માનવું છે? હવે ગુજરાતની એટલે ફરિયાદીની હત્યા થાય અથવા તો ફરિયાદીને માર પડે, ગુજરાતની અંદર આ પરિસ્થિતિને લઈને શું કહેશો અને વિછિયાની બનેલી ઘટનાને લઈને આપનું શું કહેવું છે એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો ને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.